નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે માહિતી મેળવવાની છે વહાલી દીકરી યોજના વિશે। તેમાં દીકરીને મળશે 1,10,000 રૂપિયાની સહાય। અરજી કેવી રીતે કરવી, ઓનલાઈન કરવી, ઓફલાઈન કરવી, યોજનાની તમામ માહિતી તમને આ વિડીયોની અંદર મળશે। વિડીયો એન્ડ સુધી જોજો, કોઈ માહિતી રહી ન જાય, કારણ કે આ વિડીયો તમારા માટે મહત્ત્વનો બની શકે છે। વહાલી દીકરી યોજના એ માત્ર એક સરકારી સ્કીમ નથી, પણ દીકરીઓ માટેના ઉજ્જવલ ભવિષ્ય તરફનું એક પગલું છે। શું તમે જાણો છો કે આ યોજના હેઠળ તમારી વહાલી દીકરીને 1,10,000 રૂપિયા જેટલી મોટી રકમ મળી શકે? ગુજરાત સરકારના દીકરીના જન્મથી માંડીને તેના શિક્ષણ સુધીના દરેક તબક્કાને આર્થિક મદદ પૂરી પાડીને સમાજમાં દીકરીઓનું સ્થાન મજબૂત બનાવવા માંગે છે। ચાલો આ અગત્યની યોજના વિશે સંપૂર્ણ માહિતી જાણીએ, જેથી તમે પણ તમારી દીકરીઓને લાભ આપી શકો। વહાલી દીકરી યોજનામાં આપણે હાઇલાઇટ જોઈએ, એટલે કે મહત્ત્વની બાબત કઈ છે તે આપણે જાણીએ। તેની કુલ સહાય તો 1,10,000 રૂપિયા, જે અલગ અલગ 3 હપ્તામાં આપણા ખાતામાં આવતી હોય છે, એટલે કે દીકરીના ખાતામાં આવતી હોય છે રકમ। તેનો ઉદ્દેશ છે દીકરીઓના જન્મદરને પ્રોત્સાહન અને શિક્ષણમાં વધારો કરવો। અરજીની પ્રક્રિયા છે ઓનલાઈન, એટલે કે ડિજિટલ ગુજરાત પોર્ટલ એની એક વેબસાઇટ છે, જેની અંદર એ ઓનલાઈન અરજી કરવામાં આવતી હોય છે, જે હું તમને આગળ જણાવીશ। હવે લાભાર્થી છે તે 2/8/2019 પછી જન્મેલી દીકરીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે, તે ખાસ નોંધ કરવું। વહાલી દીકરી યોજનાનો હેતુ શું છે તેના વિશે આપણે જાણીએ તો ભારત સરકાર અને ગુજરાત સરકાર કન્યાઓ માટે બેટી બચાવો, બેટી પઢાઓ જેવી અનેક યોજનાઓ ચલાવે છે। મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા શરૂ કરાયેલી વહાલી દીકરી યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખૂબ જ સ્પષ્ટ છે। આ યોજનામાં દીકરીઓના જન્મદર વધારવા, તેમના શિક્ષણો માટે પ્રોત્સાહન કરવા, બાળ લગ્ન અટકાવવા અને સમાજમાં સ્ત્રીઓનું સર્વાંગી અશક્તિકરણ કરવા આશયથી બનાવવામાં આવી છે। આ યોજના થકી દીકરીઓનું શિક્ષણ અટકતું નથી અને તેનું ભવિષ્ય સુરક્ષિત બને છે, એટલે કે તે ભવિષ્યમાં આગળ વધી શકે છે, તેનો મુખ્ય હેતુ છે। વહાલી દીકરી યોજનાની પાત્રતા અને લાભ, તેના વિશે આપણે વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક શરતોનું પાલન કરવું જરૂરી છે, જેમ કે દીકરીઓ ગુજરાતીની નાગરિક હોવી જોઈએ અને તેનો જન્મ 2/8/2019ના રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ। સૌથી અગત્યની વાત એ છે કે માતા પિતાની વાર્ષિક આવક ગ્રામ્ય કે શહેરીને 2 લાખથી નીચે હોવી જોઈએ। સહાયની વાત કરીએ તો લાભાર્થીઓ દીકરીઓને 1,10,000 રૂપિયાની રકમ અલગ અલગ 3 તબક્કામાં મળે છે, જે મેં અગાઉ તમને જણાવેલું। 1,10,000 રૂપિયાની સહાય મળતી હોય તેમાં અલગ અલગ 3 હપ્તાનો સમાવેશ થાય છે। તેમાં પ્રથમ હપ્તો છે ધોરણ 1માં પ્રવેશ વખતે અને બીજો હપ્તો છે ધોરણ 9માં પ્રવેશ વખતે, જ્યારે છેલ્લો એટલે કે ત્રીજો હપ્તો છે 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન માટે। આ રકમ દીકરીના શિક્ષણ અને આર્થિક સ્વાવલંબન માટે મોટો ટેકો આપે છે। આ 1,10,000 રૂપિયાની સહાય, જેમાં અલગ અલગ વિભાગમાં 3 હપ્તા આપેલા છે, જ્યારે 18 વર્ષની ઉંમર થાય ત્યારે તેને 1,10,000 રૂપિયા પૂરા મળતા હોય છે। આપણે હવે અરજી માટેના જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો વહાલી દીકરી યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે, જેમ કે દીકરીનું જન્મ પ્રમાણપત્ર, માતા પિતાનું આધાર કાર્ડ, આવકનો દાખલો, લગ્ન પ્રમાણપત્ર અને સંયુક્ત વાર્ષિક આવકનો દાખલો। હવે ગુજરાત સરકારે સોગંદનામું રદ કરી અને સ્વઘોષણા એટલે કે સેલ્ફ ડિક્લેરેશનની પ્રક્રિયા દાખલ કરી છે, જેનાથી અરજી કરવાની પ્રક્રિયા સરળ બને। અરજી માટે તમે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈ શકો છો અને જો તમે ગ્રામ્ય વિસ્તારમાં આવો છો તો વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રનર્સ એટલે કે VCE અથવા VLE પણ કહેવામાં આવે છે, અથવા તાલુકા ઓપરેટરનો સંપર્ક કરી શકો છો। જો શહેરી વિસ્તારના છો તો મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાંથી અરજી ફોર્મ મેળવી અને તમે ફોર્મ ભરી શકો છો। તમામ ડોક્યુમેન્ટ સાથે ઓરિજિનલ ફોર્મ જમા કરવાનું રહેશે અને સાથે અસર ડોક્યુમેન્ટ રાખવા પડશે। આ વહાલી દીકરી યોજના એ ગુજરાતી દીકરીઓ માટે એક વરદાન સમાન છે। આ યોજના માત્ર આર્થિક મદદ નહીં, પણ દીકરીઓના ગૌરવ અને સન્માનને પ્રોત્સાહન આપવાનું એક સાધન છે। જો તમે ઉપરની પાત્રતા ધરાવો છો તો જરા પણ વિલંબ કર્યા વિના તમારી વહાલી દીકરી માટે આ યોજનાનો લાભ લેવા અરજી કરો। આ સ્કીમ તમારી દીકરીઓના ભવિષ્યમાં વધુ મજબૂત બનાવે છે અને બનાવવા માટે ચોક્કસ મદદરૂપ થશે। વિડીયો ગમ્યો હોય તો લાઇક, કોમેન્ટ, તમારા મિત્રોને શેર કરજો। નવી માહિતી તમને આ ચેનલની અંદર મળતી રહેશે। અમારી સાથે જોડાઈ રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમે પણ આ યોજનાનો લાભ લો તો તમારા ભવિષ્યમાં તમને પણ ફાયદારૂપ બની શકે છે। તમારો દિવસ શુભ રહે। ધન્યવાદ। ઓલ ધ બેસ્ટ।